ભાજપ બોલે કઈ અને વર્તે કઈ એમાં જમીન આસમાનનો ફરક હોય છે। આ શબ્દો અમારા નથી, પરંતુ આ શબ્દો સાંસદ ગેનીબેન ઠાકોરના છે। શું સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગુજરાતમાં જોવા જઈએ તો અત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા ઘણા બધા મુદ્દાઓ જે છે ઉપાડવામાં આવતા હોય છે, પરંતુ બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસનો એક કાર્યક્રમ હતો જેની અંદર ગેનીબેન ઠાકોર દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। વિગતે જો ઘટનાક્રમની ચર્ચા કરું તો દાંતાની અંદર કોંગ્રેસનું એક મહાસંમેલન હતું જેમાં ગેનીબેન ઠાકોર સહિત અમિત ચાવડા છે, ગુલાબસિંહ રાજપૂત છે અને કાંતિ ખરાડી જેવા અન્ય કોંગ્રેસી નેતાઓ જે છે હાજર હતા। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોર જે સ્પીચ આપવા આવે છે અને એ સ્પીચની અંદર જે પ્રહારો ભારતીય જનતા પાર્ટી પર કરવામાં આવે છે તે ઘણા સ્ફોટક છે। કેમ કે વાત કંઈક એવી છે કે ગુજરાતમાં જે દારૂબંધીની વાતો કરવામાં આવતી હોય છે એ દારૂબંધીની પોલ હવે ગેનીબેન ઠાકોર દ્વારા ખોલી દેવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે અહીંયા તો ખાતર ના મળે, પરંતુ દારૂ તો ગલીએ ગલીએ અને હવે તો હોમ ડિલિવરી પણ કરવામાં આવતી હોય છે। વધુમાં ગેનીબેન ઠાકોર દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ। નિમણૂક હોય, નાના મોટા બીજા કોઈ પણ કામો હોય, આમ તો ભારતીય જનતા પાર્ટી એ બોલે ને વર્તે એમાં જમીન આસમાનનો ફેર હોય છે। દેશના વડાપ્રધાન એ ડ્રગ્સ મુક્ત માટે કરીને એનું અભિયાન ચલાવે અને એમની પોતાની પોલીસને અભિયાનો ચલાવે અને બનાસકાંઠા હોય, દાંતા હોય, તમે જો તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે એને લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો તમારે દારૂ જોઈએ, ડ્રગ્સ જોઈએ કે કોઈ પણ કેફી પદાર્થો જોઈએ તો એની હોમ ડિલિવરી ફોન કરો ને તોય તમને સ્થળ ઉપર આપવા માટે કરીને આવે। આ બધી જ પોલીસને ખબર છે, પણ છતાં એ હપ્તા લઈને એ માત્ર ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી હપ્તા પહોંચે છે અને એના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે, આપણી બેન દીકરીઓ વિધવા બને છે અને એની ઝુંબેશ આવનાર સમયની અંદર ઉપાડવી પડે। તો અમે બધા સાથે મળીને કાંતિભાઈ બધા જેટલી બોર્ડરો છે એ બોર્ડરો ઉપર ઘેરાવો કરવો હોય ને તો પણ તમે બધા સાથ સહકાર આપશો તો અમારી તૈયારી છે। અને હું તો અમિતભાઈ ચાવડા સાહેબને સમગ્ર કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર જિલ્લાના અને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવા વાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો। કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એની યાદી બનાવે અને યાદી બનાવીને મોબાઈલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને એની કોપી આપો અને ધારાસભ્યોને બધા એક ડેલિગેશન દઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ પાર્ટી એ જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદી બચાવવા માટેનું કામ કરશે। ત્યારે આપ સૌ સાથે મળીને આવનાર સમયની અંદર જે કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા છે અને જે કોંગ્રેસ પાર્ટીને જનહિતના કાર્યો કરવાના છે, વિરોધ પક્ષ તરીકે એની ભૂમિકા અદા કરવાની છે, એમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ, ગભે ગભો મિલાવીને કામ કરશું। આજ સાથે સમગ્ર કોંગ્રેસ ટીમ જે દાતાની છે એને ખૂબ સુંદર આયોજન કર્યું બધાને। અહીંયા તમે જે રીતે ગેનીબેન ઠાકોરને સાંભળ્યા અને આ મુદ્દો જોવા જઈએ તો બનાસકાંઠામાં આજકાલનો નથી। બનાસકાંઠામાં આ મુદ્દો છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે। સૌ પહેલા જિગ્નેશ મેવાણી દ્વારા બનાસકાંઠામાં જે પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવી રહ્યા છે, જે બુટલેગરોને છાવરવામાં આવી રહ્યા છે એ વાત કરવામાં આવી। અને થોડા દિવસ પહેલા આપણે એ પણ જોયું કે આદિવાસી મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી। બનાસકાંઠાનો જ મામલો હતો કે જ્યાં દારૂના દૂષણની સામે આ મહિલાઓ હતી અને હવે તો ગેનીબેન ઠાકોર જે બનાસના સાંસદ છે તેમના દ્વારા પણ આ જ વાત કહેવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતી હોય છે, પરંતુ ગુજરાતમાં ક્યારેય દારૂબંધી છે જ નહીં। હવે તો યુરિયા ખાતર નથી મળતું, પરંતુ ગલીએ ગલીએ દારૂ મળી જાય છે। શા માટે આવી વ્યવસ્થા ગુજરાતની અંદર થઈ ગઈ છે? વધુમાં અહીંયા જો ચર્ચા કરીએ તો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી દારૂબંધીની પોલ જે છે દિવસે ને દિવસે ખુલી રહી છે, જે આ સરળતાથી લોકોને દારૂ મળી જાય છે। અને આ જ બધાની વચ્ચે સવાલ એ ઉભો થાય છે કે તો દારૂબંધીના આવા નાટકો શા માટે કરવામાં આવે છે? થોડા સમય પહેલા ભાવનગરના એક પીઆઈ દ્વારા પણ આ જ વાત કરવામાં આવી હતી કે બુટલેગર સાથે હપ્તા તો ઉઘરાવતા હતા। એટલે કે આખા મામલે લોકોને એ નથી સમજાતું કે દારૂબંધી ખાલી માત્ર કાગળ ઉપર જ છે કે જમીન પર પણ એ કંઈ લાગુ થાય છે। અને અહીંયા જે રીતે ગેનીબેન ઠાકોરે
જે પ્રહારો કર્યા છે તે ઘણા ભારતીય જનતા પાર્ટીને ચિંતામાં મૂકે તેવા છે. કેમ કે જ્યારે વાત આવતી હોય છે પોલીસ પ્રશાસનની અને જે પ્રકારે ગૃહ વિભાગ કામ કરે છે, ગૃહ વિભાગ દ્વારા એવા પગલાં શા માટે નથી ભરવામાં આવતા કે આ દારૂબંધી ખરેખરમાં થાય અને બુટલેગરો જે અત્યારે છેલ્લા કેટલાય સમયથી બેફામ બન્યા છે તે નિયંત્રણમાં આવે. જોવાનું આગામી દિવસોમાં રહેશે કે જે પ્રકારે હવે ગેનીબેન ઠાકોર દ્વારા મુદ્દો ઉપાડવામાં આવ્યો છે અને હવે જ્યારે આગામી 2027ની ચૂંટણી છે તે સમયે આ મામલાનું શું થાય છે, આ મામલો શું વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે. તમારા શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી આપજો અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.